સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કેનાલના પાણીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી। ફાયર વિભાગ દ્વારા લાશને બહાર કાઢી પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ખટોદરા અને ઉધના પોલીસ વચ્ચે હદ બાબતે કલાકો સુધી ભારે રકઝક જોવા મળી હતી। ઉધના ભાથેના અને ખટોદરા વિસ્તારને અડીને આવેલા કેનાલના પાણીમાં અજાણ્યા યુવકની લાશ પડી હોવાનો કોલ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો, જ્યાં બાદમાં સૌપ્રથમ ખટોદરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। જો કે ખટોદરા પોલીસે પોતાની હદ ન હોવાથી ઉધના પોલીસને જાણ કરી હતી। બાદમાં સ્થળ પર પહોંચેલી બંને પોલીસ વચ્ચે જાને હદ પારીની જંગ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું હતું। લાશને બહાર કાઢવા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જ્યાં ફાયરે કેનાલમાંથી લાશને બહાર કાઢી હતી। ઘટના સ્થળની હદ ઉધના પોલીસની નક્કી થતા લાશનો કબજો લેવામાં આવ્યો હતો અને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી। કેનાલમાંથી મળી આવેલ યુવકના શરીરની ખાલ પણ સ્થળ પરથી પોલીસને મળી આવી હતી, ત્યારે યુવકની ઓળખ મેળવવા તેમજ હત્યા છે કે આત્મહત્યા તે અંગેનું કારણ જાણવા પોલીસે પીએમ કરાવવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।